નમસ્કાર, હું ચિરાગ. સંસદમાં ચાલતા ગતિરોધને સમાપ્ત કરવા હવે પીએમ મોદીએ પોતાના સાંસદો ધારાસભ્યોને આગળ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. મિશન ક્લીન હેઠળ પીએમએ બીજેપીના તમામ સાંસદો અને ધારાસભ્યોને બેંક ખાતાની વિગતો આપવાનો આદેશ કર્યો છે. પીએમ મોદીનું મિશન ક્લીન. ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોને ફરમાન, બેંક ખાતાની સંપૂર્ણ વિગતો આપો. 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, 1 જાન્યુઆરી સુધીમાં વિગતો જમા કરાવો. ભાજપ અધ્યક્ષને સોંપો માહિતી. તો આમ ભાજપના એમપી એમએલએના હિસાબો નરેન્દ્ર મોદીએ અમિત શાહને સબમિટ કરવા કહ્યું છે. શું હેતુ હોઈ શકે છે અને અન્ય પક્ષો આને કેવી રીતે લઈ રહ્યા છે, બધું વાત કરવા જોડાશે ભાજપમાંથી સુનિલભાઈ શાહ આપણી સાથે છે, કોંગ્રેસમાંથી છે હિમાંશુભાઈ પટેલ અને આપમાંથી જોડાશે અર્જુનભાઈ રાઠવા. આપનું સ્વાગત જીએસટીવી પર. સુનિલભાઈ, ખાસ તો હેતુ શું હશે આ મિશન ક્લીનમાં? જો ખાતાઓનો હિસાબ આપી દેવાય તો કયા પ્રકારની છબી ઉપસી શકે તેમ છે? હું માનું છું કે જે પ્રકારે 8 નવેમ્બરે જે પગલું વડાપ્રધાનશ્રીએ કર્યું એના અનુસંધાનમાં ખૂબ લોકોને એવા પ્રશ્નો હતા કે રાજકારણ સાથે જોડાયેલા લોકો, રાજકીય પાર્ટી અને આ બધા પ્રશ્નો જે હતા અને સંસદ નહીં ચાલવાનો પણ એક ખૂબ મોટો પ્રશ્ન હતો. તો આ પ્રશ્નનું નિરાકરણ કરવા અને એનાથી સૌથી અગત્યનું જે પાર્ટીની સ્થાપના જે સ્લોગન સાથે થઈ હતી કે ભાઈ પાર્ટી વિથ એ ડિફરન્સ, તો ટ્રાન્સપરન્ટનું એક ઉચ્ચ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે એના ધારાસભ્યો તેમજ એના સાંસદ સભ્યો આ બધા જ એમના ટ્રાન્ઝેક્શનો, જે સમયગાળો નક્કી થયો છે કે આ 50 દિવસનો આપણે સમયગાળો નક્કી થયો છે નોટબંધી માટેનો, તો એ દરમિયાનમાં કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન એમના થકી નથી થયા એનો ખુલાસો પાર્ટીના એ પ્રમુખને સોંપશે. જી હિમાંશુભાઈ, કોંગ્રેસ કેવી રીતે લેશે આખી આ કવાયતને? જે પ્રમાણે 8મી નવેમ્બર પછી એક નોટબંધીનો કાયદો લાવવામાં આવ્યો, સ્કીમ એક જુદી લાવવામાં આવી અને એમાં રજૂ કરવામાં આવ્યું કે 8 નવેમ્બર પછી કોઈ પણ જાતની કેશની લેવડ દેવડ થઈ હશે જે સબસ્ટેન્શિયલ એમાઉન્ટ હોય તો એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને 20 દિવસમાં તો ઓછામાં ઓછા 15 જેટલા તો નવા એના જે નિયમો આવવા માંડ્યા, એટલે લોકો દ્વિધામાં પડવા માંડ્યા. બીજું લોકોની વાત ના કરો, આપણે હું એ જ કહું છું એટલે લોકો દ્વિધામાં પડવા માંડ્યા કે આ જે સ્કીમ, હું એના માટે જ કહું છું કે જ્યારે જે સ્કીમ તમે એનો પર્પઝ જે ઓરિએન્ટેડ લાવેલા પર્પઝ માટે લાવવામાં આવેલ હતી એ પર્પઝ માટે તો નથી. એના મુદ્દા હું તમને બીજી વખત કહું છું, એના એક પોઈન્ટ ટુ પોઈન્ટ એમાં. પણ જે અત્યારે મેઇન પર્પઝ આવે છે કે સંસદમાં જે વડાપ્રધાનશ્રી પોતે કહે છે કે હું એકલો જ જાણતો હતો અને આરબીઆઈ ગવર્નર થકી વાત થયેલી હતી, તો સંસદમાં કેમ તે હાજર નથી રહેતા? હું એ જ પોઈન્ટ ઉપર તમને કોંગ્રેસે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, હિસાબો માંગવા જોઈએ કે ના માંગવા જોઈએ? હું એ જ કહું છું કે ત્યારે કોંગ્રેસે એ વસ્તુ વાત કરી કે તમારી અગાઉના જે હિસાબોની અંદર જે બિહારમાંથી એક જમીનો 8મી નવેમ્બર પહેલા એક્વાયર્ડ થવામાં આવી, ઓડિશામાંથી જમીનો એક્વાયર્ડ કરવામાં આવી હતી, એ બધા હિસાબોની સંસદમાં માંગ કરી કે એટલે પ્રધાનમંત્રી આવીને વાત કરે, એટલે એનાથી મિસગાઈડ કરવા માટે પબ્લિકને આ એક નવું જુમલો લેતા આવેલા છે. અગાઉ પણ એમણે જયારે સરકાર નવી આવેલી હતી ત્યારે કીધેલું હતું કે બધા એમપી ના પછી એને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી નાખવામાં આવેલા, એટલે કોઈ એક્સેસ ના કરી શકે. બીજું CIC એ જુદા જુદી રીતના RTI પણ કોઈ ખુલાસો જવાબ નથી આપ્યા આની અંગેના. અને જ્યારે પણ કહેવામાં આવે છે કે તમે આજે MP ને MLA ના તમે રેકોર્ડ્સ આપો, પણ શા માટે સંસ્થાના નહીં, RSS ના ને બધાના 12 વર્ષ સુધીના 12 મહિના સુધીના પહેલાના રેકોર્ડ્સ આપવા જોઈએ? કેમ કે જે આ જાણ હતી એ પહેલા જ બધા પ્લાનિંગ થઈ જવામાં આવ્યા છે ને વિપુલ માત્રામાં આપણે જ્યારે જોયું કે કેસો પકડાયેલામાં આવેલી ના. પણ એટલે આ કદમ એક મિનિટ હું થોડું હિમાંશુભાઈ, જે રીતે ભલે ગમે તે હેતુ ગમે તે હોય અને ગમે તે સેટિંગો હોય, બરાબર, પણ આ જે પગલું છે નરેન્દ્ર મોદીએ જે હિસાબો માંગ્યા છે એ તો સારી વાત છે કે નહીં? હા કે ના? અને એ પણ ખોટી વાત છે. કોંગ્રેસ આવું કરી શકે કે નહીં એમ? કોંગ્રેસના MP અને બધા આપેલા છે અને જે પ્રમાણે અત્યારે એમના ઉપર એક જે દેખાઈ આવે છે કે આની અંદર એ લોકો પકડાઈ ગયા છે ખોટા, કેમ કે જમીનો લીધેલી છે, એના રેકોર્ડ્સ બધા આવી ગયા કે કેટલી નીચા ભાવમાં જમીનો લીધેલી છે, મોંઘા ભાવની જમીનો બિહાર અને ઓડિશામાં, એટલે તે સંસદમાં જવાબ નથી આપી શકતા. એટલે મેક ક્લીન ચીટ દેખાડવા માટે કે ક્લીન ઇમેજ દેખાડવા માટે એક ઢોંગ કરી રહ્યા છે. અને એ પણ કોને આપવાનું? અમિત શાહજીને આપવાનું, જે એમના બીજેપીના અધ્યક્ષ છે. તમે ઇન્કમ ટેક્સ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં આપવાની કે એવી વાત નથી કરી. જો એવી વાત કરી હોત તો યોગ્ય દેખાય. ઓકે, આપણે અર્જુનભાઈને કહ્યું. અર્જુનભાઈ, આપ કેવી રીતે લઈ રહ્યો છો? શા માટે કેજરીવાલને કંઈક ખૂંચ્યું છે આખી આ નિર્ણય પ્રક્રિયામાં? ચિરાગભાઈ, કેજરીવાલ સાહેબે તો આખું જે આ 500 ને 1000ની નોટબંધીની જે વાત થઈ, જી,
તે જ એના બીજા દિવસથી એના ઉપર વિચાર કર્યો છે. 2-3 દિવસ પછી પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી એમણે તો આમ આદમીની જ આખી વ્યથા છે બહાર લાયા છે અને એમણે ઠેર ઠેર લોકોને મળીને એમની વેદના જોઈ છે. અને બહુ એમપી એમએલએ હિસાબ રજૂ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હા એમપી કે ના? એમએલએ હિસાબ રજૂ કરવા જોઈએ, પણ Okay. આ 8 નવેમ્બર પછીની વાત શા માટે? એના પહેલાના 6 મહિના જે વખતે આ ટ્રાન્ઝેક્શન થયા છે. ઓકે ચિરાગભાઈ, ઓકે, તો ના તો ચિરાગભાઈ, એક ના, સ્પષ્ટતા એક મિનિટ કરી સુનિલભાઈ, લઉં. એક મિનિટ. જી. આપ જો સહમત હોય આખી આ નિર્ણયમાં તો પછી આપના ધારાસભ્યો આપના સાંસદો શું હિસાબ ફાઇલ કરશે ખરા અથવા કેજરીવાલ માંગશે ખરા? આમ આદમી પાર્ટીએ તો બહુ જાહેર કર્યું છે કે પોતાની પાર્ટીનું ઓડિટ કરવા તૈયાર છે, પણ આમ આદમી પાર્ટીનું ઓડિટ થયા પછી બીજેપી અને કોંગ્રેસે પણ ઓડિટ કરાવવું જોઈએ. એ તો અમારી માંગ છે. ઓકે. joint હા, એક હું મિનિટ. માનું હા, છું- સુનિલભાઈ, હા, હું માનું છું કે જી. જ્યારે આ એક 8 તારીખે વડાપ્રધાનશ્રીએ દેશ સમક્ષ જ્યારે ભાષણ કર્યું અને 500 અને 1000ની નોટ ઉપર જે બાન કર્યો છે અથવા તો એને ડિમોનેટાઇઝેશન જે કર્યું છે, જી. ત્યાર પછીની કોઈ પણ એમણે એવું કીધું કે 20 સુધારાઓ થયા, તો હું માનું છું કે દરેક વસ્તુને આપણે વાંકું કેવી રીતે લેવું એ કોંગ્રેસ પાસેથી કદાચ શીખી જવું પડશે. અને BJP જેનો જોડેથી બહુ છે. અને BJP જેનો બહુ વાંકા- એક મિનિટ. point વગરના વિરોધો કરેલા છે. જેનો જવાબ ગુજરાતની પ્રજાએ આજે આપી દીધો છે. ઓકે, ઓકે. પણ એનાથી વિશેષ જ્યારે દેશનો નાગરિક કોઈ પણ હોય, પછી એ કોઈ સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, દેશના કાયદાથી કોઈ ઉપર નથી. બિલકુલ. અને ઇન્કમ ટેક્સના નજરમાં કોઈને એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી કે ભાજપના સાંસદોનો નહીં લેવાનો હિસાબ કે ધારાસભ્યનો નહીં લેવાનો. જી. વધારાનો એક હિસાબ પાર્ટી એમની પાસેથી માંગી રહી બિલકુલ. છે કે ટ્રાન્સપરન્સીનું એક લેવલ પાર્ટીની અંદર ઉચ્ચ કક્ષાએ જળવાય, જી. એના પ્રણાલિકા પાડવા માટેનું આ કામ કરી રહી છે. ઇન્કમ ટેક્સના ડિપાર્ટમેન્ટ માટે કોઈ એવી પાબંદી નથી કે આ માણસને કરવાનું ને આમને નહીં કરવાનું. જી. એ તો સમગ્ર દેશના કોઈ પણ માણસે જ્યારે કાળું નાણું પકડાશે ત્યારે એ કરશે જ એના પગલા લેવાના. બિલકુલ. અને એના માટે સંસદમાં એનું વિધેયક બી આજે પાસ થઈ ગયું છે જી. કે ભાઈ વધારાનું કોઈ પણ આવક હશે જે બેનામી સાબિત થશે એની પર 85% રહેશે. તમે જે ડિક્લેર કરશો એમાં 50% ટેક્સ લાગશે, 25% એમાઉન્ટ એની 4 વર્ષ સુધી લોકિન થશે. આ બધું નાણું જાહેર થઈ ગઈ છે બધી પોલિસીઓ. ઓકે હિમાંશુભાઈ, ખાસ તો જેમ મેં આપણે પણ પૂછ્યું કે જો નિર્ણય સાચો હોય તો અથવા તો આવું પગલું જો પારદર્શિતા લાવવા માટે ઉપયોગમાં લાવતું હોય તો શું કોંગ્રેસ પણ આવું કરી શકે ખરું કે ભાઈ તમારે એમપી એમએલએસ ના હિસાબો આપી દેજો 31 ડિસેમ્બર પછી? કોંગ્રેસે તો આરટીઆઈ નો કાયદો લાવીને બધા રેકોર્ડ્સ એટલે હમણાં સીધો જવાબ આપો ને, સીધો જવાબ. સુનિલભાઈ, તમે ઊંધા જવાબો આપો છો. તમે ઓકે, ઓકે. પોઈન્ટ ટુ પોઈન્ટ ઓકે, નથી આપતા. હા. એટલે તમને ઇલેક્શન ને બધા સુધી ઓકે, ઓકે, લઈ જાઓ. એક મિનિટ. હું જ્યારે એટલે કોંગ્રેસ આરટીઆઈ થકીને જે કાયદો લાવ્યો અને બધા ડેટા પાર્લામેન્ટરી કમિટીની જે સાઇટ હોય છે એના પર અવેલેબલ હોય છે જી. અને બધા રેકોર્ડ્સ રજૂ પણ કરેલા હોય છે. જ્યારે આપણે પાર્ટી વિથ ડિફરન્સની વાતો કરતા હોઈએ છીએ, જ્યારે અગાઉ આપણે એનું 1-2 વર્ષ પહેલા આપણે જવું જોઈએ, જ્યારે નરેન્દ્ર મોદીજીની સરકાર બનતી હતી ત્યારે એમણે કીધેલું કે મારા ગવર્મેન્ટમાં ક્રિમિનલ્સ ઓછા હશે, ક્રિમિનલ્સને હું રાખીશ નહીં, સંસદમાં સ્થાન નહીં આપે. આજે સૌથી વધારે કેબિનેટમાં ક્રિમિનલ્સ એમનામાં વધારે છે. એટલે એના ઉપરથી ખબર પડે છે કે આજે જે પ્રમાણે વાતો થઈ રહી છે એ જુદી છે અને જે પ્રમાણે એનું પિક્ચર રજૂ ના, કરવામાં પણ આવે છે હિમાંશુભાઈ, જુદું છે. લોકોમાં મેસેજ શું જશે એમ? લોકોમાં મેસેજ નરેન્દ્ર મોદીના પ્રકારના આદેશ મિસગાઈડ કરનારો મેસેજ છે. હા. આખી સ્કીમ પણ મિસગાઈડ કરનારી છે અને તમે જે અત્યારે ફસાઈ ગયેલા છે, જે અત્યારે પબ્લિકને હાલાકી પડી રહી છે, એને મિસગાઈડ કરવા માટેનું વસ્તુ છે. કેમ કે તમે જુઓ કે દરેક વર્ષે આ ગવર્મેન્ટ આવી ત્યારે દરેક વર્ષે એક સ્કીમ આવે છે બ્લેક કાળા બજારીઓને છૂટછાટ આપવાની, એમને પેનલાઇઝ કરવાની નહીં. તમે 2015માં પહેલી સ્કીમ આવે ફોરેન એસેટ ડિસ્ક્લોઝરની સ્કીમ કે ફોરેનમાં એસેટ્સ હોય એમને ડિસ્ક્લોઝ કરવાની, એમાં પણ એમને પ્રતિસાદ સારો ના મળ્યો. બીજી 2016માં જે ઇન્કમ ડિસ્ક્લોઝરની સ્કીમ આવી એમાં પણ એમને પ્રતિસાદ ના મળ્યો અને અત્યારે ત્રીજી સ્કીમ. એટલે દરેક અત્યારે તો હવે કાળા બજારીઓને તો એક થઈ ગયું છે કે આ ગવર્મેન્ટ હશે તો અમારે છૂટછાટ સારી મળશે કે દર વર્ષે આવી રીતના સ્કીમો આવે છે. અર્જુનભાઈ, જી અર્જુનભાઈ, જે રીતે આપને પણ વાંધો છે આખા આ નિર્ણય પ્રક્રિયાથી, પરંતુ શા માટે લોકોમાં મેસેજ કયા પ્રકારનું જશે એમ આપ જો વિરોધ કરશે તો? આપ જે વિરોધ કરી રહ્યો છે લોકોની જે વેદના છે એને વ્યક્ત કરી રહ્યો છે અને બહુ સ્પષ્ટ છે. જો બીજેપી સરકાર જી. આ પ્રકારના કાળા નાણાંને ખરેખર બહાર લાવવા માંગતી હોય તો 6 મહિના પહેલાનો હિસાબ માંગવો જોઈએ. અને હમણાં જે કર્ણાટકમાં જનાર્દન રેડ્ડીની પુત્રીના લગ્ન થયા અને 500 કરોડનો ખર્ચ કર્યો એનો હિસાબ માંગવો જોઈએ. અને 8 નવેમ્બરની પહેલા જે નોટો બહાર આવી છે અને સોશિયલ મીડિયામાં દેખાઈ છે બિલકુલ એની તપાસ કરવી જોઈએ. અને જે પૈસા પકડાયા લાખોમાં ક્યાં ક્યાં કૌભાંડો પકડાયા છે એ ક્યાંથી આવ્યા છે ઓકે, એની તપાસ કરવાની જગ્યાએ આ પ્રકારની ફાલતુ વાતો કરીને આખા મુદ્દાને ડાયવર્ટ કરવાની વાત થઈ રહી છે. હમણાં જ આ આખી જે ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે એટલામાં મોદી સરકાર કેશલેસ કરન્સીની વાત લાવી અને હવે આ લાવી છે. PM નરેન્દ્ર મોદીએ આખી જે પ્રશ્ન 6 છે એને છેડવાની મહિના વાત છે. પહેલાનો પણ હિસાબ માંગવો જોઈએ. સાથે કદાચ હિસાબ એ પણ માંગવો જોઈએ કે ભાજપના અથવા તો કોંગ્રેસના અથવા તો આપના કયા મોટા નેતાઓ લાઈનમાં ઉભા રહ્યા, આ હિસાબ પણ જનતાએ માંગવો જોઈએ, આ હિસાબ પણ પાર્ટી નેતાઓએ માંગવો જોઈએ. કેટલી જરૂર છે આ હિસાબ માંગવાની? લઈશું એક બ્રેક પછી વાત.
તો નેતા આપે હિસાબ એમના બેંકના ખાતાઓનો, પણ સુનિલભાઈ ખાસ તો હિસાબ એ પણ કદાચ માંગવો જોઈએ કે કયા કયા મોટા નેતાઓ લાઇનમાં ઉભા રહ્યા, કયા નેતાએ નોટ એક્સચેન્જ કરાવી, કયા નેતા 2000 માટે લાઇનમાં ઉભા રહ્યો, કોના માણસો કોણે ઉભા રાખ્યા, આ હિસાબ પણ ક્યાંક માંગવો જોઈએ. ચોક્કસ માંગવો જોઈએ. હું આની સાથે બિલકુલ સંમત છું અને હું માનું છું કે વડાપ્રધાન શ્રી એમની મન કી બાતની અંદર આના મોટાભાગના પ્રશ્નો જે આપણને સામાન્ય માણસને સમજ નથી પડતા એ બધા જ પ્રશ્નો એમણે વણેલા છે, એ બિલકુલ સભાન છે અને એના આધારે જેમ જેમ આપણે જોતા જઈશું એમ એ એવા જ પગલાં લેશે કે જેમાંથી કોઈ ચમરબંધી છૂટી નહીં શકે. એક પહેલી વાત. બીજી અગત્યની વાત, જ્યારે મારે બંને મિત્રોને કહું કે 1947 કે આઝાદી પછી પહેલી વખત એક એવું સંગ્રામ અત્યારે આપણે ચાલી રહ્યું છે કે 125 કરોડ લોકો લોકશાહી અને દેશ હિતના કામમાં લાગેલા છે. ફક્ત એક પક્ષને આધારિત અત્યારે વિરોધ છે. એ કહે છે કે લોકોની વેદના, તો લોકો તો લાઈનમાં ઉભા રહ્યા છે, વેદના સાથે ઉભા રહ્યા છે અને ક્યારે એવું એક લોકોએ કહ્યું નહીં ટીવીની અંદર, 100 માંથી એક જણે કહ્યું હોય તો એને એક ઓપિનિયન ના બાંધી શકીએ આપણે. તો હું માનું છું કે જે પારદર્શિકતા લાવવા માટેની આખી પ્રક્રિયા થઈ રહી છે એના ભાગરૂપે પાર્ટી, સમગ્ર પાર્ટી અને ચૂંટાયેલા લોકો પણ એમાં પારદર્શિકાની અંદર સામેલ થાય એનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. બધી જ કોંગ્રેસ હોય કે સીપીઆઈ, સીપીએમ કે શિવસેના કે કોઈ પણ પાર્ટી હોય, એ બધી જ પાર્ટીઓએ આને એક વધાવી અને પોતાની સામેથી એ કહેવું જોઈએ. ડિબેટનો વિષય એવો હોવો જોઈએ કે બાકીની બધી પાર્ટીઓ ક્યારે આ ડિક્લેર બિલકુલ. આપણે કોંગ્રેસને પૂછીએ. હિમાંશુભાઈ, ખાસ તો જે રીતે જનમાનસ અત્યારે દેખાઈ રહ્યું છે, ખાસ આ પ્રકારના પગલાંનો વિરોધ કરવાથી જનમાનસ ક્યાંક જે તે પક્ષની વિરુદ્ધમાં ના થઈ જાય એવો ડર નથી લાગતો કોંગ્રેસ? જે પ્રમાણે 8મી નવેમ્બરે જાહેર કર્યું, બ્લેક મની શોધવા માટેની વાત કરી અને જે નોટને 500,000ની નોટો બંધ કરવાનું ફરમાન કર્યું, એને બે પાસા જોડે કનેક્ટેડ કરવામાં આવી. એટલે એ વખતે પબ્લિકને એક ગુમરાહ કરતું એક પિક્ચર દેખાડવામાં આવ્યું, જે છે એક જેમાં 3 મુદ્દા કવર થાય છે. એક ટેરરિસ્ટનું, ફરજી નોટોનું અને બ્લેક માર્કેટનું. હવે આપણે 3 મુદ્દા ઉપર જઈએ. ટેરરિસ્ટનું જે છે તો કે ટેરરિસ્ટમાં ફંડ વપરાતું હતું. આજે 8મી નવેમ્બર પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 જવાનો મરી ગયા છે. એટલે દિવસના એક જવાન મરે છે. હવે એટલે એમાં એક ફેલ્યોર ગઈ આ ગવર્મેન્ટ. બીજું કે જે તમે અત્યારે જે ફરજી નોટોનું હતું, તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના ઓગસ્ટ 2016ના ડેટા એવું કહે છે કે 10 લાખના બંડલે 10 લાખની નોટો હોય, 10 લાખ નંબર નોટ, એમ રૂપિયાની નહીં પણ 10 લાખ નોટો, એમાંથી 250 નોટો ખાલી ડુપ્લિકેટ છે. જો એના માટે આ જે મોટું સાહસ કર્યું હોય તો એ ખોટું છે, કેમ કે એના ઉપર 15-20 હજારનું કરોડનું નવી નોટો બનાવવાનું ભારણ પબ્લિક ઉપર આવશે. ત્રીજું, હવે બ્લેક માર્કેટનું જે શોધવા માટેની વાત કરી, તો આની અંદર કોંગ્રેસે પહેલેથી જ કીધું કે ડિમોનેટાઇઝેશનનો અમે વિરુદ્ધમાં નથી, અમે સપોર્ટ કરીએ છીએ. અમે પણ 2014માં કરેલી, ત્યારે બીજેપી બહુ ગઈને બહુ મોટો વિરોધ કરેલો. એમાં તો નોટો કન્ટિન્યુઅસ પ્રોસેસમાં બદલવાની હતી. 6 મહિનાનો ટાઈમે હતો કે 2005 પહેલાની નોટો હોય, ફરજી નોટો હોય કે ગમે તે હોય, એક વખત બેન્કિંગમાં આ ચેનલમાં આવે, એને બેંકમાં જવાનું હતું ને બેંકમાં જઈને બદલવાની હતી. જો ખોટી નોટો હોય તો નીકળી જતી હોય, તો એનો બહુ વિરોધ કરેલો. એટલે કોંગ્રેસે ક્યારે ડિમોનેટાઇઝેશનનો ક્યારે વિરોધ કર્યો જ નથી. પણ જે પ્રમાણે બીજેપીની એક પછીની એક પોલિસી આવી, ડિક્લેર થઈ, તમે 2000ની નોટ ઇસ્યુ કરી, તો શા માટે 2000 નોટ ઇસ્યુ કરી? સંગ્રહખોરીના હાથે બધી વધારે વધશે એમાં. એટલે એનું ઇન્ટેન્શન જે દેખાય છે, એક પછીની જે 20 જુદા જુદા નિર્ણયો આવ્યા, જે નિયમો બધા બન્યા, એના ઉપરથી ઇન્ટેન્શન એક રીતના ફલિત થાય છે. બીજું કે બ્લેક મની શોધવા માટેનું એમનું એક પણ પર્પસ દેખાતો નથી. એ ઉડતાની છૂટછાટ આપવાની વાત કરે. એ કહે છે કે ગમે અમે કોઈ પણ ચમરબંધીને શોધી આઝાદી પછીની બધી વાત કરી, પણ આ તો એક જાતને ટેક્સ ભરીને બેનિફિટ આપવાની વાત થઈ. મુદ્દા સુનિલભાઈને પૂછો. સુનિલભાઈ, જે રીતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બ્લેક મની ના નાબૂદી માટે ક્યાંક આતંકવાદીઓ સુધી ફંડ પહોંચી રહ્યું છે, તો આતંકવાદી પાસેથી જ 2000 નોટ મળી આવી, ક્યાંક નકલી નોટ માર્કેટમાં ફરી રહી છે, તો નવી નોટો પણ અમદાવાદના ગલ્લા પરથી પકડાઈ. બીજી બાજુ ભ્રષ્ટાચાર ઓછો થશે તો ભુજમાંથી 2 કર્મચારીઓ નવી નોટ સાથે પકડાયા. તો ભ્રષ્ટાચાર, આતંકવાદ, નકલી નોટો, આ 3 મુદ્દા માત્ર 15 દિવસમાં નવી નોટો સાથે થયા છે. શું કહેશો? હું માનું છું કે ખૂબ મોટો દેશ છે, 125 કરોડની પ્રજા છે. તમે એક મેસેજ વડાપ્રધાન એમના તરફથી આપે તો 125 કરોડ લોકો વડાપ્રધાન જેમ ઈચ્છે છે એમ બિહેવ કરે, એ અશક્ય વસ્તુ છે. કોઈ પણ સંજોગોમાં દુનિયાના કોઈ દેશોમાં ભ્રષ્ટાચાર 0 થઈ ગયો એવું અશક્ય બન્યું છે. પણ એનું એક લેવલ કદાચ આપણે વોટ્સઅપની અંદર જો જોઈએ તો કાશ્મીરમાં આજે શું થઈ રહ્યું છે, ભાઈ કહે છે કે આતંકવાદમાં 20 જણા મરી ગયા, હું સંમત છું એમની સાથે, પણ એની સાથે સાથે કાશ્મીરમાં પરીક્ષાઓ લેવાય એ પણ એમણે કહેવું જોઈએ. સાથે સાથે પથ્થરમારાના સંપૂર્ણ બનાવો બંધ થઈ ગયા અને ગિલાની સાહેબના ઘરમાંથી શું પકડાયું એ પણ એમણે કહેવું જોઈએ. એટલે આપણે બધી ચર્ચામાં હું નથી માનતો કે જવું જોઈએ. પહેલી વાત આપે જે કહીએ એ પ્રમાણે કે દેશ આખો અત્યારે સંપૂર્ણપણે નાનામાં નાનો નાગરિક આ આખા ચળવળની અંદર જોડાયો છે. કાળું નાણું બંધ થશે. 2000ની નોટ શું કામ છાપી, એ મને લાગે છે વિશ્લેષકોએ, દુનિયાના શ્રેષ્ઠ વિશ્લેષકોએ આની પર લખ્યું છે. હિમાંશુભાઈ કોઈ પણ એકાદ ટોપિક જોઈ લે,
એટલે એમને એનો પણ વિષયનો જવાબ મળી જશે અને આ ચર્ચા એમણે પણ 20 દિવસમાં 20 વખત કરી નાખી છે. એટલે એક ચર્ચાને બદલે આજે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે, સકારાત્મક રીતે પોલિટિકલ પાર્ટી જનતા જે દિશામાં જઈ રહી છે એની જોડે કેમ નથી ઉભા રહી શકતા? મૂળ મુદ્દો જે હતો સુનિલભાઈ કે જી. નેતાઓએ પણ હવે હિસાબ આપવો પડશે. ભાજપે એની આ સૌથી મોટી પહેલ છે. જી. વડાપ્રધાન શ્રી એની માટે સૌથી મોટી પહેલ કરી છે. પાર્ટીના લેવલ એમણે કીધું છે કે પાર્ટીના પક્ષના પ્રમુખને તમે સોંપો તમારી વિગતો જી. અને આનાથી વિશેષ કોઈ ટ્રાન્સપરન્સી ઓકે. લેવલ શું હોય છે? અર્જુનભાઈ આપ હવે શું કરશે? નેતાઓ પણ હિસાબ આપી શકે તેમ છે અને હિસાબ માંગવાનું શરૂ થઈ ગયું છે રાજનીતિમાં. હું આપનો જે પહેલો જે પ્રશ્ન છે એનાથી શરૂઆત કરીશ કે કયા પક્ષના કયા મોટા નેતાઓ લાઇનમાં ઉભા રહ્યા. જી. મને ખ્યાલ છે ત્યાં સુધી એક તો રાહુલ ગાંધી લાઇનમાં ઉભા રહ્યા, એમની મોંઘી કાર લઈને ત્યાં ગયા, ભાજપે પણ એનો પ્રશ્ન ઉઠાવ્યો. બીજું દેશના વડાપ્રધાનના માતાજી લાઇનમાં ઉભા રહ્યા. આ બંને જે છે સ્ટન્ટ થયા છે અને એના પછીની જે પણ ઘટનાઓ બની, જી. લોકો હિમાંશુભાઈ કહે છે કે સુનિલભાઈ કહે છે કે લોકો કેમ વિરોધ નથી કરતા, કોઈ મીડિયા સામે બોલતું નથી. 80 લોકોના મૃત્યુ થઈ ગયા હોય, કેટલાક આત્મહત્યા કરી હોય, કોઈકની છોકરી પરણાવી નહીં શક્યા હોય, હજી તમને કયો પુરાવો જોઈએ છે કે નેતાઓના હિસાબની વાત કરો અર્જુનભાઈ કે નેતાઓએ હવે જે રીતે પોતાનું બ્લેક મની અથવા તો જે આક્ષેપો થાય છે રાજકારણમાં સૌથી વધુ બ્લેક મની ફરે છે, નેતાઓએ પણ હવે હિસાબ આપવા પડે. ભાજપે શરૂઆત કરી છે. પહેલાનો ભાજપે શરૂઆત નવેમ્બર કરી છે. પછીનો નહીં, આના 6 મહિના પહેલાનો આપવો જોઈએ. જી. માત્ર નેતાઓ ઓકે, 6 મહિના પહેલા સુનિલભાઈ આ એક મુદ્દો સ્પીક ના ના બરાબર પાર્ટી છે, વેલિડ પોઈન્ટ છે. સુનિલભાઈ 6 મહિના પહેલાનું માંગવામાં શું વાંધો એમ? ધારો કે વિપક્ષો માંગે છે. હું માનું છું કે કદાચ જ્યારે પક્ષમાં 8 નવેમ્બર થી 31 થી માંગવા પાછળનું જે સીધું લોજિક છે એ અત્યારે 8 નવેમ્બર પછી અનેક એવા આક્ષેપો વિરોધ પક્ષોએ કર્યા કે ભાઈ ભાજપના નેતાઓએ આમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું, એના અનુસંધાનમાં 8 નવેમ્બર છે. પરંતુ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે ક્યાંય કોઈ એવી એ નથી પાબંદી કે ભાઈ ભાજપના સાંસદ સભ્ય હોય કે ભાજપનો ધારાસભ્ય હોય એને ત્યાં ખુલાસો ના માંગવો. એ 8 નવેમ્બર પહેલાનો હોય, પછીનો હોય કે 31 ડિસેમ્બર પછીનો હશે. એટલે હું માનું છું કે બહુ સ્પષ્ટતા છે આની અંદર. એક સમયગાળો 8 નવેમ્બરનો, ત્યાર પછી આપણે જયારે નોટો બંધ થઈ એ પછી 31 ડિસેમ્બર સુધી અમુક જ પ્રકારના વ્યવહાર થઈ શકે અને એ વ્યવહાર ઝીણવટથી જોવાનું એવું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કહી રહી છે. તો અમારા ધારાસભ્ય હોય કે અમારો સાંસદ હોય એને બી એ ઝીણવટથી જોશે અને એની પહેલ અમારી પાર્ટી લેવલે કરી રહ્યા છે. હું માનું છું કે ખૂબ સકારાત્મકતા દ્વારા એમને 6 મહિના પહેલા અગાઉનો ડિક્લેર કરવું હોય તો છાપામાં જાહેરાત આપીને કરે, એમને કોઈ રોકતું નથી ને ભાઈ. પહેલ કરીને હા તો કે અમે આ કરીશું એટલું. કોંગ્રેસ બી કે રાષ્ટ્રીય કક્ષાએ પણ કોઈ કોંગ્રેસના લીડર હજી સુધી નથી કીધું. શાના માટે નથી કીધું? કોંગ્રેસના હિસાબો તો બધા રેડી જ હોય છે ને તમે તો આ હિસાબ તો હમણાં થઈ ગયા આજે ભાઈ. હજુ તમને કહું કે ઇલેક્શન હમણાં પતી ગયું 2014 નું, કેટલા આજે પૈસા આવેલા ગઈકાલે છે પતી ગયું ભાઈ. ઇલેક્શન ગઈકાલે ઇલેક્શન પતી ગયું, આજે બી 2014 ની વાત પતી કહું છું. ગયું. 2014 ના ભાજપે રેકોર્ડ્સ નથી આપ્યા, તમે એ પણ ચેક કરો. કોંગ્રેસે તો આપી દીધા, એમને ભાઈ, કેટલું ફંડ મળ્યું ને એ એ જે બધાની વસ્તુ રેકોર્ડ્સની છે. વાત કરીએ હજુ તમે છીએ, નથી આપ્યા, 2014 ના નથી આપેલા, એના ઉપર જનતા અત્યારે ચુકાદો આપી દે છે. મિસગાઈડ કરે. હું 2014 ના રેકોર્ડ્સની ઇલેક્શન કમિશન લોકસભાની વાત કરું છું, બરાબર. હજુ તમે ઇલેક્શન કમિશનને ડેટા નથી આપ્યા અને અત્યારે તમે વાત કરો છો અમારી કોઈ પાર્ટીએ પ્રાઇવેટ ફંડ વાપર્યું નથી કે પ્રાઇવેટ ડેટા આપવાની વાત થાય છે, ક્લીન આવવાની વાત થાય. મેં તમને ક્યાં કીધું કે તમે જાતે જ બોલો છો, તમે ક્લીન આપવાની વાત થાય. જો તમે અત્યારે આવી રીતના દેખાડો છો કે અમે ડેટા આપીએ છીએ, પણ એ મિસગાઈડ કરતું છે. નેતાઓ નહીં, હું તો કહું છું પાર્ટી લેવલ ને પાર્ટીના ફંડમાંથી અને આરએસએસ અને બીજી એમની સંસ્થાઓ છે એના જોઈએ, કેમ કે ત્યાંથી મોટા ભાગના મોટું મોમેન્ટમ થઈ હશે. એ દેખાય છે કે એ પ્રમાણે એવું દેખાય છે કે બીજેપીએ મોટી જગ્યાએ ઓડિશા, બિહાર ને બધી જગ્યાએ મોટા પ્રમાણમાં મિલકતો એક્વાયર કરેલી છે. એટલે એ રીતના 12 મહિના પહેલાનો હિસાબ આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીનું એક પણ નાણું કોઈ ટ્રસ્ટમાં ટ્રાન્સફર નથી થયું કે કોઈ આપો ને. તમે કેમ બીજેપીના આરએસએસ ના બોલ્યા? વડાપ્રધાન કે બીજેપીના આરએસએસ ને બીજી સંસ્થાઓનો ના બોલ્યા? એ પણ બોલવું જોઈએ ને એમને. આપની પાસે આરટીઆઈ નો કાયદો છે ને, આરટીઆઈ ના કાયદામાં તો સીઆઈસીએ તમે એક મોટી કંપનીને ઓકે સુનિલભાઈ એક બેઝિક ક્વેશ્ચન ભાજપને. સીઆઈસી ઓકે સુનિલભાઈ ના ના એક મિનિટ લોન આપેલી છે, કેટલી લોનનું દેવું છે એ પણ નકારી કાઢ્યું તમારે સીઆઈસીએ. ઓકે સુનિલભાઈ એક બેઝિક ક્વેશ્ચન કે ધારો કે આ હિસાબો નેતાઓએ આપી દીધા, બરાબર. અમિત શાહની જોડે બધા હિસાબ પહોંચી પણ ગયા, પછી શું એ બહાર પડશે ખરા કે કોણે કેટલું શું છુપાવ્યું હતું, કોણે કેટલું જમા કર્યું છે? સ્પષ્ટતાથી આપને કહું છું કે જ્યારે દેશનો વડાપ્રધાન પાર્ટીથી પર થઈ જે પાર્ટીમાં એ બિલોંગ કરે છે એ પાર્ટીના પ્રમુખને એવું કહેતો હોય અને પાર્ટીના દરેક સાંસદો અને ધારાસભ્યોને એવું કહેતું હોય કે આપનો હિસાબ ચોખ્ખો કરી અને આ અમિતભાઈ શાહ એટલે કે અમારા પાર્ટીના પ્રમુખ છે એને સોંપો. હું માનું છું કે આનાથી કોઈ વિશેષ માહિતી ના હોઈ શકે. ટ્રાન્સપરન્સીનું લેવલ અથવા તો આ હિસાબો હશે, આ હિસાબો એકલા અમિતભાઈ શાહ પાસે રહેશે એવું જરૂર નથી. ઇન્કમટેક્સના દરેક ડિપાર્ટમેન્ટ એને વેરીફાઈ કરી શકે છે. અમિતભાઈ પાસે હશે ત્યારે એમને પણ સમજ પડશે કે એમાંથી કઈ જગ્યાએ ક્યાંક કોઈ ગોટાળા છે.
અને કોઈ પણ પ્રકારના ગોટાળા હશે તો એ સામે આવશે, એનો બી કોઈ વાંધો નથી. પણ આવી એક લાક્ષણિકતા જો કોઈ પાર્ટી બતાવી શકે અથવા તો આવા જ પ્રકારની એક ઉદ્ઘોષણા કરી શકતું હોય તો હું માનું છું કે એ રાજકીય પાર્ટી કહેવાય. બાકી આપણે વિરોધ કરવા માટે કોઈ પણ સારી વસ્તુનો વિરોધ કરવો હોય તો એ બહુ જ સારી વસ્તુ છે. બીજેપી જી, એક મિનિટ, અર્જુનભાઈ. હા, ઓકે. મને ખૂબ સારું લાગે છે સુનિલભાઈ કાળા નાણાં મુદ્દે આટલી મોટી બહુ આદર્શવાદી વાત કરે છે. સાહેબ આપ પણ સ્પષ્ટતાથી હું કોને કે ભાઈ અમે એક વર્ષનો હિસાબ આપી દઈશું, વાત કહું પૂરી કે ભાઈ. આ કેન્દ્ર સરકાર અત્યાર સુધી લોકપાલ લાવી નથી. શું કોઈ પાર્ટીનો પ્રમુખ આ હિસાબ માંગી શકે ને જાહેર કરી શકે? એવું કોણ માની શકે? પાર્ટીનો વિષય છે માણસ ભાઈ. માની શકે? એ તમારી પાર્ટી, આ બિલકુલ અમારી પાર્ટી, તમારી પાર્ટી ઇન્કમ ટેક્સ ને આપે. ગુજરાતમાં લોકાયુક્ત એપોઇન્ટ કરવા માટે તમારી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં ઇન્કમ ટેક્સ સીધું આપવાની છૂટ છે ભાઈ. બંને ક્યુરિટી મારી તોય પછી લોકપાલ નથી ઓપેન્ટ અમે થયા. આમ આદમી પાર્ટી તો આજે તૈયાર છે હિસાબ આપવા માટે. તૈયાર શું કામ તો પહેલ જઈને ના આપી બને. દો ભાઈ. મહિના પહેલાનો હિસાબ તમારે આપી દો. તૈયાર રાખવાની છે, જઈને કોંગ્રેસ આપી અને આવો. આ બંનેને પૂછવાનું કે આવી આ પહેલ સકારાત્મક છે કે નકારાત્મક છે, પહેલા એ સ્પષ્ટ કરો ઓડિયન્સ. મિસગાઈડ કરવા માટે છે, મિસગાઈડ કરવા માટે છે પબ્લિકને. Misguide કરવા માટે જે છે. મેઇન ઇશ્યુથી મિસગાઈડ કરવા માટે છે. અત્યારે પબ્લિકને હાલાકી પડી રહી છે. જી. જે અત્યારે એક જોવાની જેવી વસ્તુ છે કે બેંકોમાં કેશ નથી ને બિગ બજાર જોડે કેશ છે. જી. તમે એના ઉપરથી પર્પસ દેખાઈ આવે છે કે આ સરકારનો પર્પસ શું છે. એટલે પબ્લિકને હાલાકી પડી છે. પબ્લિકને જે મિસગાઈડ કરવામાં આવે છે, દરેક ઇશ્યુથી નવા નિયમો કાઢીને ધાક ધમકી આપવામાં આવે છે. પહેલા કે 2.5 લાખથી ઉપરના ઓકે, તમારે નહીં સૌથી મોટો તપાસતા, સવાલ 2.5 લાખથી રાજકીય ઉપરના ક્ષેત્રમાં ભાઈ, ચર્ચાતો હોય તો પાર્ટી કોઈ પણ- ફંડિંગ ક્યાં થાય છે? ઓકે, પાર્ટી ફંડ ક્યાંથી મેળવે છે? સુનિલભાઈ, ખાસ શું આ મુદ્દે આ તમામ વિગતો જે છે કે ફંડ ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું, આની વિગતો પર કોઈ ચોક્કસ પહેલની જરૂરિયાત છે? હું માનું છું કે આ બધું જ ઓન કાર્ડ્સ હશે. જી. અને કદાચ આવનાર સમય એવો હશે કે આપ જેટલી ટ્રાન્સપરન્સીની વાત કરો છો પછી જી. એ પાર્ટી લેવલે હોય, વ્યક્તિગત લેવલે હોય, કોઈ સંસ્થા લેવલે હોય, કોઓપરેટિવ બેંક લેવલે હોય, સરકારી સંસ્થાઓ જોડે હોય, દરેક પ્રકારનું, પછી એ ચેરિટી કોઈ ટ્રસ્ટ હોય, જી. હું માનું છું કે એક પારદર્શિકતાનું જે આ શરૂઆત થઈ છે એનો અંત, જેમ વડાપ્રધાનશ્રીએ કીધું કે આ એક શરૂઆત છે, ઓકે. આવનાર 6 મહિના 12 મહિનાની અંદર ખૂબ ટ્રાન્સપરન્સી આવશે. બેનામી મિલકતોનું બિલ આ સંસદની આ સત્રની નરેન્દ્ર અંદર મોદી છે. પોતે કબૂલી એટલે ચૂક્યા છે કે રાજકારણ એક એવો વિષય છે કે જેમાં જી. એક ક્ષેત્ર છે જેમાં સૌથી વધુ બ્લેક મની હોવાની આશંકા છે. લાગે છે કે જનરલાઇઝ કરવા માટે સૌથી પહેલા નરેન્દ્ર મોદી આવી જાહેરાત કરે કે બિલકુલ, રાજકીય બિલકુલ. પાર્ટીઓનું ફંડ ક્યાંથી આવે છે, એની કોઈ ચોક્કસ વિગતો બહાર પડે અથવા તો એના હિસાબો અપાય તો બધું સારું થાય. આવનાર સમય ચોક્કસ એ તરફ જ આવી રહ્યો છે. જી. 1000% એ તરફ આવી રહ્યો છે. અને હું માનું છું કે નીતિ આયોગની આજે જ એક સમર્થન કર્યું છે કે આવનાર સમયની અંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થાય. જી. આ એક પહેલથી જ કદાચ લાખો અને અબજો રૂપિયાનું જે ભારણ આપણી પ્રજા ઉપર થાય છે એ આ એક ફક્ત નિર્ણયથી કદાચ આપણને બચાવી શકીશું. બિલકુલ, બિલકુલ. એટલે આવનાર સમય કદાચ આવશે. એક આમાં તકલીફ ફેડરલ ક્યાં છે કે સિસ્ટમ આપણે તોડવાની વાત કરીએ. આપણે પ્લાનિંગ કમિશન તોડીને આપણે- ફેડરલ સિસ્ટમ તોડવાની વાત કરી. જી, જી, જી. નીતિ ઓકે, આયોગે તો ભાઈ, વિઝન એક ડોક્યુમેન્ટ્સ મિનિટ, આપીને એક જે મિનિટ, દરેકે એક સ્ટેટ મિનિટ. ડિવાઈડ કરવાની વાત ઓકે. કરી નાખેલી છે. એક મિનિટ એટલે તો લોકશાહી આપ જે સ્ટેટ democracy ડિવાઈડ ની પર વાત attack કરો છો એ સ્ટેટ ની અંદર ફાળો આપ જે ફાળો આપતા હતા એનાથી અત્યારે 42% ફાળો 42% પાછો આવે તમે છે. ત્યાંની 40,000 કરોડની લાયબિલિટી આપી દીધી. 67 જે સ્કીમો હતી સેન્ટ્રલ ગવર્મેન્ટની એ બંધ કરી નાખીને સ્ટેટ ઉપર ઓકે, બર્ડન હવે આપ્યું. 4,000 અંતિમ ફાયદો આપી, ક્વેશ્ચન 40,000 કરોડનું burden આપ્યું તમે. જે સુનિલભાઈ તો સહમત છે જ. કોંગ્રેસ તરફથી હિમાંશુભાઈ, શું આપ સહમત થશો જ્યારે પાર્ટી ફંડની વાત આવશે ત્યારે એના હિસાબો આપવાની વાત થશે ત્યારે? ઓકે, કોંગ્રેસે આપેલા જ છે જી. હિસાબો. અર્જુનભાઈ, આપ સહમત થશો આ મુદ્દા પર? હું બહુ જો ભારત સ્પષ્ટ રીતે વાત કરું છું. આમ આદમી પાર્ટી તો બિલકુલ સહમત છે, માત્ર 8 નવેમ્બર પછીનો નહીં, એના પહેલાનો હિસાબ આપવા માટે. જી. અને અત્યારે ઉપસ્થિત કોંગ્રેસ અને ભાજપના બંને આગેવાનોને હું અહીંયાથી જ કહેવા માંગુ છું કે આપણે ત્રણેય જણ જાહેર કરીએ કે આપણી પાર્ટી આ હિસાબ આપવા માટે તૈયાર છે. 8 નવેમ્બર પછીનો નહીં, બિલકુલ. એના પહેલાનો પણ. અને એ કોઈ પાર્ટીના પ્રમુખને નહીં, જી. નિષ્પક્ષ તપાસ સમિતિ નિમવાની માંગ કરીએ. ઓકે, સહમત છો સુનિલભાઈ? હું 8 માનું છું નવેમ્બર પહેલાનો કે હિસાબ. આ માનું છું કે એમની જે વાત છે ને એ કોઈ ગોટાળા માટે કોઈ સંમતિ હોય અથવા તો ગોટાળા માટે કોઈ સમિતિ જોઈન્ટ હોય. પાર્લામેન્ટ કમિટીને સામાન્ય- આપવાનો હોય ગોટાળો. સામાન્ય- પ્રમુખને આપવામાં ગોટાળો હોય. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એમાં દરેક ભાઈ સામાન્ય ઓકે, સમજો, કોંગ્રેસ સમજો. સહમત છે? કોંગ્રેસ સહમત છે? સામાન્ય- કીધું જોઈન્ટ પાર્લામેન્ટરી હું મારો- કમિટીના અધ્યક્ષ હેઠળ ભાઈ, આજે હું મારો- ચર્ચા થવી જોઈએ. હું મારો ચિદમ્બરમજીએ વેપાર કરતો પાર્ટી હું. હું મારો પ્રમુખ વેપાર ચિદમ્બરમજીએ કરતો કીધું હું. કે હું મારો પાર્લામેન્ટરી ભાજપે કમિટી કરો અને નરેન્દ્ર આગળ મોદીએ શું પહેલ કરવું કરી છે. ચર્ચા કરો. હકારાત્મક નકારાત્મક એક પક્ષનો વિષય છે, પરંતુ નરેન્દ્ર મોદીએ પહેલ કરી છે કે એમના જે MP MLAs છે એમના 31મી ડિસેમ્બર સુધીના જે હિસાબો છે તે અમિત શાહને જમા કરાવે. કોંગ્રેસ અને આપ બંનેના પોતાના તર્ક ચોક્કસ છે, પરંતુ લોકો આખા મુદ્દાને કેવી રીતે લેશે તે જોવું રહેશે. સુનિલભાઈ આપનું, હિમાંશુભાઈ આપનું અને અર્જુનભાઈ આપનું ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર. થકી શહીદોને શ્રદ્ધા- અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.